નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના સામાજિક ક્ષેત્રમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા લાયન્સ રત્ન એવોર્ડ 2026ની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે આગામી 15 માર્ચ સુધીમાં આ એવોર્ડ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વર્ષ 2026 માટેના પ્રતિષ્ઠિત લાયન્સ રત્ન એવોર્ડની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ એવોર્ડ અંતર્ગત સમાજના એવા પ્રભાવશાળી નાગરિકોને સન્માનિત કરવામાં આવશે જેઓ વર્ષોથી કોઈપણ જાતની પ્રસિદ્ધિ કે વળતરની આશા વગર નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. વિશેષ વાત એ છે કે આ એવોર્ડમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને સફાઈ કર્મચારીઓ માટે પણ એક અલગ કેટેગરી રાખવામાં આવી છે. આ એવા કર્મીઓ છે જેઓ રાત દિવસ જનતાની સુરક્ષા અને સુવિધા માટે ખડે પગે રહે છે. વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન આપનારા લોકોએ પોતાની વિગતો દાંડિયા બજાર સ્થિત લાયન દીપક સુરાણાની ઓફિસ ખાતે આગામી 15 માર્ચ સુધીમાં મોકલવાની રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.